રસુલપુરા ગામમાં સોએબભાઈને 84 mm પથરી. પછી રસુલભાઈ ડૉક્ટર રૂપેશભાઈ ગુપ્તા અપેક્ષ હોસ્પિટલ પાટણ આવે છે. આટલી મોટી 84 mm પથરી એક જ ઓપરેશનમાં દૂરબીન વડે કાઢીને સફળ ઓપરેશન કરે છે. અને આજે એ ઓપરેશનને 3 વર્ષ થઈ ગયા છે અને રસુલભાઈ ખુશ છે અને રસુલભાઈ તંદુરસ્ત છે. આજે ના, મેં ઓળખતો હતો. 3-4 વર્ષ પહેલાં મારું ઓપરેશન કરાવેલું. મને કિડનીમાં પથરી જ હતી, 84 mmની 85 mmની પથરી. સોએબભાઈ જે આપણે પેશન્ટ હતા, રસુલપુર ગામના દર્દી છે. ઘણા સમયથી તકલીફ હતી અને એકચ્યુઅલી પથરી ઘણી મોટી હતી, 84 mmની જેમ પથરી હતી. અને થોડું હાડ બી વીક પડતું હતું, હાડની ટકાવારી બી ઓછી હતી. અને સાહેબે થોડું રિસ્ક લઈને તો ઓપરેશન તો કરી નાખ્યું. હા, સારું થઈ ગયું એકદમ. ના, અત્યારે કોઈ તકલીફ નહીં. પેશન્ટનું હૃદય ખૂબ જ નબળું હતું. સિંગલ સિટિંગમાં બધી 84 mmની બધી પથરી કાઢી દીધી. આ પેશન્ટને લગભગ 3 વર્ષ થઈ ગયા છે. આ પેશન્ટ મારા ફોલોઅપમાં અત્યાર સુધી આવે છે. આજે 4 વર્ષ 3 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી તો કોઈ તકલીફ થઈ નથી. કોઈ તકલીફ નહીં. ના, પેશાબ બી સાફ થાય છે, ક્લિયર થાય છે. એના પછી 3-4 વિઝિટો સાહેબ જોડે થઈ, પણ બધું ક્લિયર બતાવે છે. રિપોર્ટ બી કરાયા, સોનોગ્રાફી બી કરાય, બધું સારું આવે છે. ના, સાહેબનું કામ એક નંબર સારું.